ડાયરેક્ટ ગાડી ચાલુ કરીને આગળ પુગાડ દે. તો ઘેરે પડી જાય. અત્યારે એક જગ્યાએ જવાની ઉતાવળ છે. વેલકમ બેક ટુ માય અનધર. એટલે એમ કહેવા માંગુ છું કે પાવનભાઈ તો હું વહેલા નવરા થઈ જાય, કારણ કે હું એ કામ ધંધાવાળા માણસ રહ્યા અને આપણે રહ્યા ઓલા આપણે શું કહે બેરોજગાર. તો क्या बोला तूने? બેરોજગાર માણસ હોય એને તો જો ભાઈ મોડું ઉઠવાનું. અત્યારે વાગ્યા હે 10, પણ હવે હું કરીશ બરો. હું આજે હજી ઉઠ્યો જ છું ભાઈ. કેશો તો એટલે અમારે મોજ હોય. બારોબાર હોય તો હાલે. હજી માણસોને એની તારીફ હે ને સહન. કોઈ દી કોઈની તારીફ કરવાની જ નહીં. મને એટલી ખબર પડે કોઈની તારીફ કરવાથી કઈ ભેગું થવાનું નથી. આપણે આપણી તારીફ કરો એટલે આપણું હાઈલે રાખે. તો વાંધો નહીં, ચાલો થોડું ઘણું કામ છે પેલા પતાવી લઉં, પછી નિરાતે મળીએ. બાય બાય. થઈ ગયો ચાલુ બેટા. આ માણસને આપણે કેટલી વાર કીધું કે ગાડી ચાલુ કરો તો અડધી મિનિટ સુધી ચાલુ રાખવાની, પણ નહીં. જો 10 સેકન્ડની અંદર તો ડાયરેક્ટ ગાડી ચાલુ કરીને આગળ પુગાડ દે. તો ઘેરે પડી જાય. હા એમ જ, એટલે ઘેરે પાડી દે. હું 2 મિનિટમાં હાલો. ગંદી વાતો નહીં કરતા મારા ભાઈ તમે. તો ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને જોઈ લો તમે પહેલાં તો મારું લુક જોઈ લો તમે. હું તૈયાર થાવ એટલે પછી આપણે તો હીરો જેવા જ લાગીએ. આહા, ના ના તમે તમારે વાંધો નહીં, કોમેન્ટ કરી દેજો આપણે કેવા લાગીએ છીએ. કોઈને ના સારા લાગતા હોય તો ભાઈ એની દ્રષ્ટિ ખરાબ. આપણે બહુ વિચારવાનું નહીં. એનું નજર ખરાબ હોય એટલે એને ખરાબ લાગે માણસો. જેની નજર સારી હોય મારી જેમ એટલે સારા જ લાગવાના છે. શાબાશ. તો વાંધો નહીં, ચાલો હવે આગળ મળીએ, કારણ કે તૈયાર થયા છે તો હવે ક્યાંક તો જઈશું. કંઈક તો હશે ને નવા જૂની. બાકી પછી જોઈએ, જો કે વિડીયો થોડાક ઉતારવાના હોય તો હું ઉતાર લે હું, અને બાકી જો ચકલીઓ ઉઠતી હોય તો વાંધો નહીં. ચાલો નિરાતે મળીએ આપણે. બીજું તો કંઈ કામ છે નહીં. બાકી કંઈક તમને તો તમે જોઈ શકો છો મિત્રો કે આ ક્લિયરિટી છે આઈફોનની, અને આપણા મોબાઈલની જે ક્લિયરિટી હતી કે તમને મેં બતાવ્યું હતું મારા વ્લોગમાં કે ભાઈ આપણા ફોનમાં થોડુંક સારું આવે, આઈફોનમાં બહુ ખરાબ ક્લિયરિટી આવે છે. એટલે આપણે આજથી આઈફોન વાપરવાનો બંધ. એ કોકનો મેસેજ આવ્યો હોય, તમારા ફોનમાં કોકનો મેસેજ આવ્યો ભાઈ બંધ, કોકનો મેસેજ આવ્યો હોય, તમને નહીં દેખાડું. તમે બધા નજર લગાડી દો પછી મારી ઉપર. अरे कहना क्या चाहते हो? તો વાંધો નહીં, ચાલો. આ જો આ ભાઈ અમારી ભેગા આવે છે અત્યારે. ક્યાં જાવ છો ભાઈ? હવે હું જાઉં છું ટોપ સિક્રેટ એરિયા. તો વાંધો નહીં, અમે પણ એની જોડે વયા જાય. માથું બાથું ધોઈ નાખ્યું છે, નાઈ બાઈ લીધું, તૈયાર થઈ ગયો તાકાત વાળો. આ જો કે આઈફોનમાં છે એટલે મારે થોડું વધારે એડિટિંગ કરવું પડશે આજે, કારણ કે આઈફોનમાં પ્યોર પરફેક્ટ નેચરલ કેમેરો આવે છે એટલે વાંધો એમાં જ આવે. સમજ્યા તમે? કઈ વાંધો નહીં, ચાલો તો નિરાતે મળીએ. ત્યાં લાગીએ, બાય બાય. આપણે ઓલી બાજુ જવું જોઈએ. કેમ? હા જવા દો તમે તમારે મોરે મોરો. તમે જોઈ શકો છો મારું એડિટિંગ થઈ ગયું છે મોબાઈલમાં, અને હવે કંઈ બીજું તો કંઈ છે નહીં. પાર્થભાઈ આપણે જ્યાં લઈ જાય ત્યાં જોઈએ હવે ક્યાં જાય. બાકી આપણે પરફેક્ટ એડિટિંગ કર્યું છે, કારણ કે આપણે હું છું, મારે કંઈ કહેવાય જ નહીં પછી એમાં તો શું હોય. બાકી તો અમારે કંઈ કેવું નથી. જોવું તમે મારું થંબનેલ નેક્સ્ટ વ્લોગનું લેવાયું ગયું હાલશે. હવે કંઈ વાંધો નહીં, ચાલો તો નિરાતે મળીએ. તમારે કંઈ કેવું છે ભાઈબંધ? કંઈ કેવું હોય તો 2 શબ્દ. અત્યારે એક જગ્યાએ એક જગ્યાએ જવાની ઉતાવળ છે, પણ રસ્તામાં વચ્ચે કામ યાદ આવી ગયું તો હવે એ પણ કરવું પડશે. એટલે અત્યારે કઈ બોલવાની સ્થિતિમાં છીએ નહીં અમે. તો પછી વાંધો નહીં, ચાલો નિરાતે મળીએ. અવાજ નવા વિડીયો ચાલે. સવારથી આપણે બારોબાર હતા ને હવે અત્યારે પાછા ઘરે જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો અંધારું થઈ ગયું, બહુ અંધારું થઈ ગયું છે એમ તમે જોઈ શકો છો. એટલે પાર્થભાઈને કે દેખાતું નથી ને એવી રીતના હાકે છે ગાડી. હા, મને એવું લાગે છે કે ભાઈ કંઈક દેખાડ તો સારું લાગે આમાં, નકર તો અડાડી દે. બીજું તો કંઈ નહીં. જોકે તો આપણે ઉપાધિ તો કંઈ નથી, અડી જાય તોય બેઠા છે આપણે. વીમામાં હોય પછી તો અરે વીમામાં ના હોય તોય અડી જાય તો અમને કઈ ઉપાધિ ના હોય. અરે મેં આઈકી એટલે મને ખબર હે ગાડી.
અને મને તમારા ઉપર ગાંડો વિશ્વાસ છે કે તમે નહીં જ અડવા દો, એટલે પછી આટલું કોન્ફિડન્સથી અમે બોલી શકીએ એમ. બાકી તો ના બોલી શકીએ, પણ આ તો હવે વિશ્વાસ, ગાંડો વિશ્વાસ એમ. તો બરોબર હતો, ગાંડો હા એટલે જ ને, ગાંડો વિશ્વાસ એમ. તો વાંધો નહીં, ચાલો નિરાતે મળીએ આગળ. હા જો પાર્થબેન તમને ફેસ દેખાડી દો, કેંગી લાઈટ. હા જો ગાડી હાકે છે, એટલે વાંધો નથી, હાઈલે રાખે હું. ચલો તો હા હા બંધ કરી દો. ચાલો તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે, અને સમથિંગ રાતના જોઉં તમે કેટલા વાગ્યા છે, જો રાતના 7:45 થઈ ગઈ છે. અને બીજું તો કંઈ છે નહીં, આપણે કરશું કંઈક બીજું તો. હજી તો થોડું ઘણો 8 વાગ્યા, કોઈ 2-3 દોસ્તારને આપણે ફોન કરશું, જો મળવાનું હશે તો કરી લેવું. બાકી તો થોડાક ધૂળમાં હતો હવાનો, અને કંઈ કામ જો કે કર્યું નથી, પણ ધૂળમાં હતો એટલે પછી થોડુંક મોઢું તો થોડું ઘણું થઈ ગયું છે. પણ હાઈલે રાખે હું ભાઈ, આમાં શું હોય કે અમે બધું હાઈલે રાખે, કંઈ વાંધો નહીં. તો ચાલો નિરાતે મળીએ.